હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. અહીંયા આવેલા તમામે તમામ જેટલા પણ મિત્રો આજે આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું હાર્મોનિક ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું તહે દિલથી દોસ્તો સ્વાગત કરું છું. દોસ્તો અને મિત્રો, આજે આપણે જોવાના છીએ જબરજસ્ત ટોપિક છે જે આજે હું લઈને આવ્યો છું, જેનું નામ છે હિસ્ટ્રી ઓફ ડાયરેક્ટ સેલિંગ. શું નામ છે? હિસ્ટ્રી ઓફ ડાયરેક્ટ સેલિંગ. ગૂગલ પણ આપણે કરીશું, જેમ કે હું તમને લાઈવ બતાવું, ગૂગલ કરીને પણ બતાવી શકું છું અત્યારે. રાઈટ, 1 મિનિટ. યસ દોસ્તો, તો ગૂગલ ની અંદર તમે જેવું સર્ચ કરશો હિસ્ટ્રી ઓફ ડાયરેક્ટ સેલિંગ, રાઈટ, તો તમે જોઈ શકો છો ક્યારે શરૂઆત થઈ ડાયરેક્ટ સેલિંગ. તો એના વિશે હું વાત કરું છું. જેમ કે એવું કહેવામાં આવે છે, લાઈવ આપણે સાંભળીએ. રાઈટ, હું તમને ડાયરેક્ટ સંભળાવું છું ઓડિયોના માધ્યમથી. વોર અનુસાર 1855 પ્રથમ ડાયરેક્ટ સેલિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. જો કે ડાયરેક્ટ સેલિંગ એ પહેલેથી જ એક ખ્યાલ હતો જેનો ઉપયોગ અમેરિકામાં 1700ના દાયકાથી કરવામાં આવી રહ્યો હતો, જ્યાં યાંકી પેડલર્સ તરીકે ઓળખાતી વ્યક્તિઓ એક શહેરમાં જઈને વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરશે, તે 1855 સુધી ન હતું. દક્ષિણ પશ્ચિમ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. એના માટે તમે જોઈ શકો છો અહીંયા દોસ્તો કે 1855 થી ડાયરેક્ટ સેલિંગ ની શરૂઆત થઈ છે. રાઈટ, અમે ગૂગલ સ્ક્રીન કરેલું છે, તમને ગૂગલ સર્ચ કરીને બતાવેલું છે. થોડી ડિટેલમાં વાતચીત કરીએ તો એવું કહેવામાં આવે છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ટરનેશનલ સિનારીઓ શું છે. તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ટરનેશનલ સિનારીઓ એ છે દોસ્તો કે એવું કહેવામાં આવે છે 1855 યુએસએ માં ચાલુ થયું હતું અને આજે આખી દુનિયામાં એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. યસ દોસ્તો, ક્યારે શરૂઆત થઈ? 1855. રાઈટ, એના પછી વાતચીત કરીએ તો અત્યારે 120 કરતા પણ વધુ દેશોમાં ડાયરેક્ટ સેલિંગ સારી રીતે ચાલી રહ્યું છે. 120 દેશોમાં ચાલી રહી છે, એનાથી વધારે. સમજી શકો છો, યાની પૂરી દુનિયાભરની અંદર તમે સમજી શકો છો ડાયરેક્ટ સેલિંગ નું વર્ચસ્વ શું છે. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે ડાયરેક્ટ સેલિંગ ખાલી ભારતમાં ચાલે છે, મારા ગામમાં ચાલે છે, મારા સિટીમાં ચાલે છે. તો ના દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ 120 કરતા વધુ દેશોમાં ઓલરેડી ચાલી રહી છે. નેક્સ્ટ આગળ વાત કરું તો ઘણી બધી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ જેનું વાર્ષિક ટર્નઓવરનો ગ્રોથ 20% લઈને 300%નો વાર્ષિક ગ્રોથ આજે આપી રહી છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એ $100 બિલિયન ની ઇન્ડસ્ટ્રી છે. 100 બિલિયન્સ, 1 મિલિયન એટલે 10 લાખ, 1 બિલિયન એટલે 10 કરોડ. તમે સમજી શકો છો 100 બિલિયન ની ઇન્ડસ્ટ્રી છે આજે. 1995માં 500 એક્ટિવ ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ હતી અને 2010માં સંખ્યા વધીને 30,000 સુધી પહોંચવાની શક્યતા. આ તમે સમજી શકો છો ડાયરેક્ટ સેલિંગ નો એક સિનારીઓ છે. રાઈટ, તો નેક્સ્ટ આપણે આગળ વાતચીત કરીએ થોડી ડિટેલમાં કે ડાયરેક્ટ સેલિંગ ને બીજી કહેવામાં આવે છે નેટવર્ક માર્કેટિંગ, યા પછી આને MLM પણ કહેવામાં આવે છે, મલ્ટી લેવલ માર્કેટિંગ. તો ત્રણેય એક જ છે, યાની કે ડાયરેક્ટ સેલિંગ પણ લેટેસ્ટ શબ્દમાં આને ડાયરેક્ટ સેલિંગ કહેવામાં આવે છે, પરંતુ આને નેટવર્ક માર્કેટિંગ પણ કહી શકાય છે. તો હવે આ નેટવર્ક માર્કેટિંગ શું છે, એટલે કે નેટવર્ક માર્કેટિંગ કોને કહેવાય? તો ચલો જોઈએ એના વિશે થોડું ડિટેલમાં. નેટવર્ક માર્કેટિંગ એટલે શું? તો ઉત્પાદક થી ગ્રાહક સુધી જુબાની પ્રચાર દ્વારા માલ સામાનનું વેચાણ. એનો મતલબ કે ઉત્પાદક થી ગ્રાહક સુધી, યાની કોઈ પણ જે મેન્યુફેક્ચરર જ્યાં આગળ પ્રોડક્ટ બને છે, કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં જેટલી પણ પ્રોડક્ટો મળે છે, એ ઉત્પાદક થી ગ્રાહક સુધી જે પ્રોડક્ટ પહોંચે છે, તો એ જે પ્રોડક્ટ કેવી રીતે પહોંચે છે? જુબાની પ્રચાર, યાની કે એકબીજાની ભલામણના માધ્યમથી. આજે મેં વાત કરી, કાલે બીજા વ્યક્તિ થર્ડ વ્યક્તિને કહેશે, થર્ડ વ્યક્તિ ફોર્થ વ્યક્તિને કહેશે. એવી રીતે એકબીજાની જુબાની પ્રચાર દ્વારા માલ સામાનનું જે વેચાણ થાય છે એને શું કહેવામાં આવે છે? નેટવર્ક માર્કેટિંગ. ડાયરેક્ટ સેલિંગ એટલે શું? તો ઉત્પાદક થી ડાયરેક્ટ
કસ્ટમર સુધી એટલે ગ્રાહક સુધી માલ પહોંચાય એટલે ડાયરેક્ટ સેલિંગ. મલ્ટી લેવલ માર્કેટિંગ એટલે શું? MLM એટલે શું? MLM એટલે કે અલગ અલગ લેવલના માધ્યમથી મલ્ટી લેવલ માર્કેટિંગ. અલગ અલગ મલ્ટી એટલે અનેક, લેવલ એટલે અલગ અલગ, માર્કેટિંગ યાની કે પ્રચાર. અલગ અલગ લેવલમાં થતું માર્કેટિંગ અને મલ્ટી લેવલ માર્કેટિંગ કહેવાય છે. રાઈટ? તો થોડું ડિટેલમાં આપણે સમજીશું. જેમ કે તમે જોઈ શકો છો અહીં આગળ કે ટ્રેડિશનલ સેલિંગ કોને કહેવાય? રાઈટ? હું થોડું ડિટેલમાં આપણે વાતચીત કરી છે. ટ્રેડિશનલ સેલિંગ વર્સિસ ડાયરેક્ટ સેલિંગ. અત્યાર સુધી જે માર્કેટમાંથી પ્રોડક્ટ લાવો છો એ કેવી છે? કોઈ પણ ગ્રાહક પ્રોડક્ટ ક્યાંથી લાવે છે? રિટેલરથી. રિટેલર ક્યાંથી લાવે છે? હોલસેલરથી. હોલસેલર ક્યાંથી લાવે છે? સ્ટોકીસથી. સ્ટોકીસ રિજનલ ડિસ્ટ્રીબ્યુટર, એની ઉપર એક નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, એની ઉપર એક નેશનલની ઉપર આવશે C&F એજન્સી. પરંતુ વાત એ છે કોઈ પણ ઉત્પાદક યાની કે કોઈ પણ કંપની મેન્યુફેક્ચર કોઈ પણ જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ બનાવે છે 30%. કેટલામાં બનાવે છે? યસ દોસ્તો, 30%. પરંતુ ગ્રાહક સુધી એ પહોંચતા પહોંચતા એ 100 રૂપિયામાં થઈ જાય. તો બાકીના જે વધ્યા 70% પૈસા, 70% રૂપિયા એ આ વચ્ચેવાળા જે લોકો છે રિટેલર, હોલસેલર, સ્ટોકિસ્ટ, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર, નેશનલ અને CF એજન્સી. તો આ લોકોને વચ્ચે વેચાય છે. કેમ? કેમ કે એ લોકો પણ લાખો કરોડોનું રોકાણ કરીને બેઠા હોય એના માટે. અને માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટ નવી આવે તો ખબર કેવી રીતે પડે છે? ભલામણથી. કેવી રીતે ખબર પડે છે? જાહેરાત થતી હોય છે. જાહેરાત કોણ કરે છે? હીરો અને હિરોઈન. યસ ઓર નો? અમિતાભ બચ્ચન, ઠંડા મતલબ, નવરત્ન કુલ. તો અમિતાભ બચ્ચન એ 1 મિનિટની 2 મિનિટની જાહેરાત કરવાના 10 કરોડ, 20 કરોડ, 30 કરોડ રૂપિયા લે છે. તો કોણ આપે છે? વચ્ચે જે જાહેરાત થઈ રહી છે એ લોકોને પૈસા કોણ આપે છે? આપણને એમ લાગે છે કંપની, પરંતુ કંપની એક કન્ઝ્યુમર યાની કે ગ્રાહકના માધ્યમથી જ એક જાહેરાત જે કરવા વાળા આવે છે એમને પૈસા આપે છે. કઈ રીતે? તો 70% પૈસા આ લોકોને ત્યાં વેચાય છે, એના માધ્યમથી એમના ઘરે પૈસા પહોંચે. આ છે ટ્રેડિશનલ બિઝનેસ, ટ્રેડિશનલ માર્કેટિંગ. પરંતુ ડાયરેક્ટ સેલિંગ ની અંદર કેવું છે? નેટવર્ક માર્કેટિંગમાં શું છે કે એમાં કોઈ રિટેલર, કોઈ હોલસેલર આવતા નથી. રાઈટ સાઈડ તમે દેખાઈ શકો છો, રાઈટ સાઈડ તમે જોઈ શકો છો. રાઈટ? તો એની અંદર કેવું છે કે ડાયરેક્ટ સેલિંગ કંપની આવી જાય છે અને વચ્ચે ડાયરેક્ટ સેલર એકબીજાની કસ્ટમરની ભલામણ યાની કે ગ્રાહકની ભલામણ, એકબીજાના ગ્રાહકની ભલામણના માધ્યમથી. અહીંયા પણ કેવું થાય છે? ઉત્પાદકમાં માલ બને છે 30%, પરંતુ ગ્રાહક જોડે આવે છે 100 રૂપિયા, 100%. તો વચ્ચેના જે 70% છે પૈસા ક્યાં જશે? તો ડાયરેક્ટ સેલિંગ કંપની 10% રાખશે, બાકીના વધ્યા 60% રૂપિયા ડાયરેક્ટ સેલિંગમાં જે લોકો ભલામણ કરશે એકબીજાના માધ્યમથી એ લોકોના ઘરે કંપની વેચે છે. એના માધ્યમથી ગ્રાહક નથી રહેતો અને ડાયરેક્ટ સેલર બની જાય છે. યસ દોસ્તો, તો આ છે ડાયરેક્ટ સેલિંગ, નેટવર્ક માર્કેટિંગ. રાઈટ? જેમ કે થોડું ડિટેલમાં આપણે વાતચીત કરીએ ટ્રેડિશનલ બિઝનેસમાં શું જરૂરી છે અને નેટવર્ક માર્કેટિંગમાં શું જરૂરી છે. તો થોડું જોઈએ ડિટેલમાં. એવું કહેવામાં આવે છે ટ્રેડિશનલ બિઝનેસની અંદર જમીન અને બાંધકામ જોઈએ. યસ, જોઈએ. જ્યારે નેટવર્ક માર્કેટિંગની અંદર તમે જમીન અને બાંધકામની જરૂર પડે છે? ના. કેમ? કેમ કે એમાં કોઈ ઓફિસની જરૂર જ નથી. યસ દોસ્તો, કોઈ ઓફિસની જરૂર નથી. ડાયરેક્ટ કંપનીને ઓલરેડી સ્ટોર લગાવેલો છે, ત્યાંથી પ્રોડક્ટ લાવી કસ્ટમરને આપી અને વચ્ચે આપણે પ્રોફિટ. સિમ્પલ. મશીનરી લાવવી પડે છે ટ્રેડિશનલ બિઝનેસમાં? યસ, લાવવી પડે છે. નેટવર્ક માર્કેટિંગમાં લાવવી પડે છે? ના. પગાર? તો ટ્રેડિશનલ બિઝનેસમાં જે લોકોએ નોકરી રાખ્યા હોય એમને પગાર આપવો પડે છે. જ્યારે નેટવર્ક માર્કેટિંગમાં તમારી ટીમમાં 10, 15, 25, 30, 40, 50 લોકો હોય છે, તો શું એમને તમારે પગાર આપવો પડે છે? ના દોસ્તો, કંપની કમિશન આપે છે. યસ. ડિવિડન્ડ? તો ટ્રેડિશનલ બિઝનેસની અંદર ડિવિડન્ડની જરૂર પડે છે, જ્યારે નેટવર્કની અંદર કોઈ ડિવિડન્ડની જરૂર નથી. જાહેરાત? તો ટ્રેડિશનલ બિઝનેસની અંદર જાહેરાતનો ખર્ચ કરવો પડે છે અલગથી, જ્યારે નેટવર્ક માર્કેટિંગની અંદર ખુદ પોતે એક જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે એ ખુદ એક હીરો છે, ખુદ એક હિરોઈન છે. યાની એ જ જાહેરાત કરવાની છે જાતે.
અલગથી કોઈ એનો ખર્ચ છે નહીં. જોખમ તો યસ, ડાયરેક્ટ સેલિંગ ની અંદર વાતચીત કરીએ ટ્રેડિશનલ બિઝનેસ ની અંદર જોખમ છે. કેમ? કેમ કે ડાયરેક્ટ સેલિંગમાં ₹1નું રોકાણ નથી, જ્યારે ટ્રેડિશનલ બિઝનેસ ની અંદર બિઝનેસની શરૂઆત જ લાખોથી થાય છે. કે કરોડ લગાવો તો લાખ મળશે, લાખ લગાવો તો હજાર મળશે. હજારોમાં ટ્રેડિશનલ કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ નથી. જ્યારે નેટવર્ક માર્કેટિંગ ની અંદર, ડાયરેક્ટ સેલિંગ ની અંદર જોખમ તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં, તો જોખમ છે જ નહીં. યસ દોસ્તો. તો ટ્રેડિશનલ બિઝનેસ ની અંદર નફો કેટલો છે? તો ટ્રેડિશનલ બિઝનેસ ની અંદર નફો 5 થી 7% છે. જ્યારે આટલું બધું કરવા છતાં જમીન, મશીનરી, પગાર, ડિવિડન્ડ, જાહેરાત, જોખમ, તો પણ 5 થી 7% જ નફો છે. એ પણ કોઈ ગેરંટી નહીં. પ્રોફિટ પણ થાય, લોસ પણ થાય. યસ, લોકડાઉનમાં કોરોનાના સમયમાં ઘણા બધા લોકોને ઇફેક્ટ થઈ હતી. જ્યારે નેટવર્કિંગ ની અંદર, નેટવર્ક માર્કેટિંગ ની અંદર 7 થી 10% નફો મળે છે. ઓલ ઓવર તમે અહીંયા જેટલી બી ઇન્કમ કંપની આપે છે એની અંદર તમે ટોટલ ઇન્કમ લો છો તો એનો ટોટલ તમને માર્જિન 7 થી 10% માર્જિન એવરેજ પ્રોફિટ મળે છે દોસ્તો ટર્નઓવર. વિચાર કરો તમે, છે ને જબરજસ્ત. તો આ છે ડાયરેક્ટ સેલિંગ ના બેનિફિટ. ઓકે, તો અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. લાસ્ટ આવી જ રીતે ડાયરેક્ટ સેલિંગના વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ના ભૂલો. નોટિફિકેશન બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા. તમે વિડીયો જોયો એ બદલ થેન્ક યુ સો મચ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે.